ભારત સરકારે ખેડૂતો માટે ખાતરનું ડિજિટલ સમાધાન શોધ્યું છે। સરકાર ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ લાવી રહી છે, જેના થકી ખેડૂતોની ખાતર મેળવવાની સમસ્યાનું સમાધાન થશે અને ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ સરકારે દેશના કેટલાક જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ પણ કરી છે, જેમાં નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે। એફએસએએસ દ્વારા ખેડૂત ઘર બેઠા આગલીના ટેરવે જ પોતાના આધાર કાર્ડ નંબરનો ઉપયોગ કરી તેના આસપાસના મંડલી, દુકાન કે ડેપોમાં કેટલા પ્રમાણમાં કયું ખાતર છે એની માહિતી મળી રહેશે, જેને આધારે ખેડૂતો ખાતરનું પ્રી બુકિંગ કરાવી શકે છે અને એપ્લિકેશનમાં નોંધ થતાં જ 2 દિવસ માટે ખાતર નોંધણી કરાવનાર ખેડૂતો માટે રિઝર્વ રહેશે, જેનું પરિણામ ખેડૂતોએ લાઇનમાં ઉભા નહીં રહેવું પડે અને પૂરતા પ્રમાણમાં ખાતર પણ મળી રહેશે। નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્ક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહેલ છે। આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના ખેડૂતોને સબસિડાઇઝ ફર્ટિલાઇઝર સમયસર, પારદર્શક રીતે અને સરળતાથી મળે તે માટે ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહેલ છે। આ માટે ભારત સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્યની અંદર 2 જિલ્લાઓ નવસારી અને સાબરકાંઠા જિલ્લાને અત્યારે હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે। એ પહેલા આપણે જે ખાતર ફર્ટિલાઇઝરની જરૂર પડતી હતી, ત્યારે જે ખાતર ડેપોમાં જાય ત્યારે ખાતરની અછત હોય છે, એના લીધે લાઇનમાં ઉભા રહેવું પડતું હતું। ઘણીવાર આપણને જે ખાતર જોઈએ એ મળતું નહીં હતું। હવે અત્યારે જે ફર્ટિલાઇઝરની નવી એપ્લિકેશન જે ચાલુ થઈ છે એ આપણે ઓનલાઈન પહેલા બુકિંગ કરીને પછી આપણે ખાતર મેળવવાનું હોય છે। હવે એના લીધે આપણને લાઇનમાં ઉભી રહેવું પડતું નથી અને આપણને જે વસ્તુ જોઈએ છે એ સમયસર આપણને મળી શકે છે। ને પહેલા જે ખાતરની ખોટી અફવાઓ અછત છે એ રીતે જે થતું હતું એ વસ્તુ પણ હવે દૂર થશે। પણ ભારત સરકાર જે આ સિસ્ટમ લાવે છે, બુકિંગ સિસ્ટમ, જેને લીધે હવે એક જ ફાર્મર ઘણું ખાતર નહીં લઈ જઈ શકશે અને આગલા દિવસે ફાર્મર બુક કરાવી લેશે ખાતર, જેને લીધે બધા જ ખેડૂતોને ખાતર મળી રહેશે અને ખેડૂતોને આગલા દિવસે જ ખબર પડી જશે કે કયા સેન્ટર પર કેટલું ખાતર છે, તો એ પ્રમાણે જ એ બુક કરી શકશે। પહેલા ખેડૂતો આવે અને એક જગ્યા પર અમુક જ ખાતર મળતા હતા, બધા ખાતર ન મળતા હતા, પણ હવે બુકિંગ સિસ્ટમમાં એને ખબર પડી જશે કે બધા સેન્ટર પર કયા કયા ખાતર અવેલેબલ છે, તો એ રીતે એ બુક કરી અને ત્યાંથી